સાથે અહીંયા વિરોધને સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। જ્યાં જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના આસાંદ્રીના જય ગામેથી કાયદેસર કાર્બોસેલની 12 ખાણો ઝડપી પાડવામાં આવી છે અને પ્રાંત અધિકારીની ટીમે આ દરોડા પાડ્યા હતા। અને ત્યારે વાત કરીએ આપણે તો સુરેન્દ્રનગરમાં કાર્બોસેલની ખનન અને વહન ઉપર દરોડા પાડવામાં આવ્યું છે। ત્યારે 200 મેટ્રિક ટન કાર્બોસેલની જથ્થો જે છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે અને લગામ લગાવવા માટે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ નિસફળ નીવડી છે। ત્યારે આ મુદ્દે પ્રાંત અધિકારી અને દરોડા કાર્યવાહી હાથ ધરી હતી અને 7 બેકેટ 8 ચરબો અને 1 બાઇક પણ જપ્ત કરવામાં આવ્યું છે। ત્યારે આપણે વાત કરીએ તો સમગ્ર રેકેટ સરકારી જગ્યામાં ચાલતા હોવાનો આ ધડાકો થયો છે। જ્યાં જણાવી દઈએ કે આજે સમગ્ર મામલો છે તે સરકારી જગ્યામાં રેકેટ ચાલતો હતો, જ્યાં તપાસ દરમિયાન આ દરોડા પાડવામાં આવ્યો છે અને દરોડા દરમિયાન કાર્બોસેલનો જથ્થો છે તે જપ્ત કરી લેવામાં આવ્યો છે। આપણે હાલમાં જે પ્રકારે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પણ આ જે કાર્બોસેલ અને જે પ્રકારે જે દરોડા પાડવામાં આવ્યું છે ગેરકાયદેસર ચાલતી આ ખાણો પર ખાણ ખનીજ વિભાગ દ્વારા અને ત્યાંના જે પ્રાંત અધિકારી છે તેમના દ્વારા આસુંદરી આ ગામ પાસે દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે આપણે વાત કરીએ તો કાર્બોસેલની 12 ખાણો ઝડપાઈ છે। 200 મેટ્રિક ટન કાર્બોસેલનો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને આ હાલ તમામ કબજે લેવામાં આવ્યો છે। તો આ તરફ વાત કરીએ આપણે તો અમદાવાદ વડોદરા